તો એ સત્સંગ કેવો એ વિશે આપણે સાંભળ્યું કે 5 શરત પૂરી કરીએ તો એ સત્સંગ થયો કહેવાય. કઈ 5? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ, સમર્પણ. વિસ્તારથી આપણે આ 5 વાતો જોઈ. 5 વાતો જ્યારે આપણે સંતોની સાથે જોડી શકીએ ત્યારે સંતોનો સંગ થયો કહેવાય. ત્યાં સુધી નહીં. ખાલી કોઈ શ્રવણ એટલે કે કથા વાર્તા સંતોના મુખે સાંભળતા હોય એટલાથી કઈ સત્સંગ થઈ નથી જતું. અને જોઈએ એવું જે આ શ્લોકમાં પરિણામ કયું છે જીવન મુક્તિ સુધીનું, એ મળતું નથી. એટલે કથા વાર્તા સાંભળવી એટલું જ કંઈ સત્સંગ નથી, પણ સંતો સાથે